નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ દ્વારકા દંડવત યાત્રા કરીને જતા એક પરિવાર સાથે બનેલ સત્ય ઘટના। રસ્તામાં લગર વગર હાલતમાં ચાલીને જતો દરેક વ્યક્તિ ભિખારી નથી હોતો। હાઈવે પરથી પસાર થતા એક જગ્યાએ એક વૃદ્ધ દંપતીને સડકના કિનારે ચાલતા જતા જોયા। મારી રોજિંદી આદત પ્રમાણે રસ્તે આ રીતે ચાલીને આવતા જતા લોકો જો એટલે જમવાનું પૂછ્યું, પણ તેમણે ના પાડી દીધી પ્રેમથી। એટલે મેં વિચાર્યું કે થોડા પૈસાની મદદ કરી દઉં અને તેમની તરફ 100 રૂપિયાની નોટ લંબાવી, પણ ફરીથી તે દંપતીએ પ્રેમથી તે પૈસા પણ લેવાની ના પાડી દીધી। મને આશ્ચર્ય થયું, એટલે મેં સવાલ પૂછ્યો કે તમે લોકો આ રીતે રસ્તા પર કેમ ભટકી રહ્યા છો? તેમણે શાંતિથી પોતાની વાત કહેવાની શરૂ કરી। અમે 2200 કિલોમીટર ચાલી ચૂક્યા છીએ અને હવે અમે પરત અમારા ઘરે દ્વારકા જઈ રહ્યા છીએ। વૃદ્ધ દાદાએ કહ્યું, મારી બંને આંખોમાં દેખાતું બંધ થઈ ગયું હતું। 1 વર્ષ પહેલાં ડૉક્ટરે કહ્યું કે ઓપરેશન કરવાનો કોઈ ફાયદો નથી, અને પણ મારી માતાએ વિનંતી કરી ને ડૉક્ટરને મનાવ્યા કે સાહેબ, કાંઈ પણ થાય અમે ઓપરેશન કરી। મારી માતા ભગવાન શ્રી કૃષ્ણના મંદિરે ગઈ અને ત્યાં મનોમન સંકલ્પ લીધો, માનતા કરી કે જો મારા દીકરાની આંખો પાછી આવી જાય ને દેખાતું થઈ જાય તો મારો દીકરો ચાલી ને બાલાજી અને પઢનપુર જશે ને ચાલીને જ દ્વારિકા પાછો આવશે। અને બસ મારી માના એ સંકલ્પને કારણે હું આ પદયાત્રા કરી રહ્યો છું। તેમની સાથે રહેલી મહિલા વિશે પૂછ્યું તો જાણવા મળ્યું કે એ ધર્મપત્ની છે। તે મને એકલો આ રીતે જવા દેવા તૈયાર નહોતા। તે પણ એમ કહીને મારી સાથે આ પદયાત્રામાં જોડાઈ કે રસ્તામાં તમને ભૂખ લાગશે તો હું તમને જમવાનું બનાવી આપીશ। તેમની વાતચીત કરવાની રીતભાતમાં હિન્દી કરતાં અંગ્રેજી પઢણ વધુ જણાઈ રહ્યું હતું, એટલે મેં તેમના અભ્યાસ વિશે પૂછ્યું તો જાણવા મળ્યું કે દંપતીમાંથી ભાઈએ લંડનની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી એસ્ટ્રોનોમીમાં PhD કરેલ છે અને મહિલાએ લંડનની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સાયકોલોજીમાં PhD કરેલ છે। એટલું જ નહીં, તેમણે ઉલ્લેખ કર્યો કે રંગરાજના ભૂતપૂર્વ RBI ગવર્નર અને દિવંગત અવકાશયાત્રી કલ્પના ચાવલા સાથે પણ તે દંપતીને કામ કરવાનો અનુભવ અને મિત્રતા જેવો સંબંધ હતો અને તેઓ પોતાનું માસિક પેન્શન એક અંધજન મંડળના ટ્રસ્ટને દાનમાં આપી દેતા હતા। લો, આ બધું સાંભળીને મને અંદરથી ગર્વ અને હર્ષ બંનેની લાગણી એક સાથે થઈ। કોઈ દીકરો પોતાની માએ માનેલી કઠોર માનતા માટે આ કળિયુગમાં પણ આટલો નિષ્ઠાપૂર્વક પાલન કરે એ માનવું મુશ્કેલ છે, અને સાથે પત્ની પણ પતિની આ મુશ્કેલ સફરમાં સાથે જોડાય એનો વધુ એક આશ્ચર્ય। કળિયુગમાં આ દંપતીમાં મને સાક્ષાત પ્રભુ રામ અને સીતા માતાના દર્શન થયા છે। પિતાનું વચન પાળવા વનવાસમાં ગયેલા સડક કિનારે ઊભા રહીને મેં તેમની સાથે લગભગ 1 કલાક વાત કરી। તેમની પદયાત્રાને 3 મહિના થઈ ગયા અને હજી 1 મહિના બાદ તેઓ તેમના ઘરે પહોંચવાના છે, તેમ મને કહ્યું। એમની વાતો સાંભળી અને મને જે કાંઈ પણ થોડું ઘણું અભ્યાસ અને માન સન્માન સંપત્તિનું અભિમાન હતું એ પણ ક્યાં જતું રહ્યું એ જ ખબર ના પડી, અને મને લાગ્યું કે આ દંપતીનું જીવન જે રીતે ઉચ્ચ કક્ષાનું છે એમની આગળનું તો મારું બધું કાંઈ ના કહેવાય, તે છતાં તેઓ આટલા વિનમ્ર છે। મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ।